સાયબર ઠગાઈ કરતી ટોળકી પર ગુજરાત પોલીસે નોન સ્ટોપ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 19 જેટલા ગુનાઓમાં 250 કરોડ કરતા પણ વધારેની જે છેતરપિંડી કરવામાં આવી છે। આ ટોળકી જે સક્રિય બની હતી, દેશ નહીં વિદેશમાં પણ જેનું નેટવર્ક ફેલાયેલું હતું, તેવા લોકોને હાલ તો સકંજામાં લીધા છે। ગુજરાત પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ફરી એકવાર સપાટો બોલાવ્યો। ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સાયબર ઠગો પર બરાબરનો સકંજો કસવામાં આવ્યો, જે અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને ઉત્તર ગુજરાતના નાના શહેરોમાંથી મ્યુલ એકાઉન્ટ ભાડે લઈને આગળ ઠગોને પૂરા પાડતી કેટલીક ટોળકીઓ ઝડપાઈ। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે 5 જેટલા અલગ અલગ ગુનાઓમાં 19 આરોપીઓની ધરપકડ કરી। આ તમામ ગુનાઓમાં થઈ અંદાજે 250 કરોડની રૂપિયાની છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું। ગાંધીનગરથી બલ્ક મોડ કોર્પોરેટ બેંક એકાઉન્ટ સપ્લાય કરતી ટોળકીમાં પરમાર, અક્ષયસિંહ ટોચના ગુનેગારો સુધી સંપર્કની મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું છે। બલ્ક મોડના બેંક ખાતાઓમાં મલ્ટી ટ્રાન્ઝેક્શન થતું હોવાથી આરોપીઓ તેને પ્રાથમિકતા આપતા હતા। જુદી જુદી સાયબર ઠગ ટોળકીઓ પૈકી સુરતના 7, ગાંધીનગરના 6 અને વડોદરાના 4 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દુબઈ રહેતો અમદાવાદનો સાગર અમૃતિયા ઠગાઈનું નવું સેટઅપ કરવા માટે થઈને ગુજરાત આવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો। આ કુખ્યાત સાગર અમૃતિયાની વિરુદ્ધ દેશભરના અનેક રાજ્યોમાં 253 જેટલી ફરિયાદ પોલીસના ચોપડે દાખલ થઈ ચૂકી છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ગણતરીના દિવસોમાં જ વડોદરા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં આચરાયેલા અનેક ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। વડોદરાથી ઝડપાયેલા 4 આરોપીઓ સામે દેશભરમાં 101 ફરિયાદ દાખલ થયાનું સામે આવ્યું છે। આ ટોળકીએ અંદાજે 46 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે, જ્યારે વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા ગુનેગારોના એક મહત્વના સાથીદાર એવા અભિલાષ શર્માએ મ્યુલ હન્ટના 10 જેટલા ખાતા ખોલાવ્યા છે। અભિલાષ શર્મા સામે અત્યાર સુધીમાં 28 ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં 7 કરોડ 40 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવેલી છે। આ તમામ ટોળકીના 19 આરોપીઓને ઝડપી 21 રાજ્યોના 146 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। બલ્ક મોડ કોર્પોરેટ બેંક એકાઉન્ટ મેળવવાની અને એક્ટિવ કરાવવાની ટોળકીની ઓપરેન્ડી સૌથી ખતરનાક છે। મોડસ ઓપરેન્ડી એવી જોવા મળી છે કે બલ્ક મોડવાળા કોર્પોરેટ બેંક એકાઉન્ટની ડિમાન્ડ હોય છે। એના માટે એક ગેંગના લોકો ભેગા થવાના હતા, જે અંગેની બાતમી વાયરલેસ PI કેતુલ મોદીને મળતા જેના ઉપર અસરકારક કામગીરી કરતા ગાંધીનગર ઝોનની ટીમ દ્વારા 6 ઈસમોને પકડી પાડવામાં આવેલ છે। આ ગુનાની હકીકત એ પ્રકારે છે કે આ લોકો બલ્ક મોડ ધરાવતા ખાતાઓ, એટલે કે જેમાં મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન થઈ શકે એવી ફેસિલિટી હોય, જે સામાન્ય રીતે કોર્પોરેટ, બિઝનેસ, સંસ્થાઓ અથવા એવા કરંટ અકાઉન્ટ કે જે કોર્પોરેટથી જોડાયેલા હોય, જેને આ ફેસિલિટી મળતી હોય છે, આવા ખાતાઓ આ ગેંગો એકત્ર કરતી હોય છે અને એ ખાતાઓને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી અને ચેક કરતા હોય છે કે બલ્ક મોડમાં પૈસા ટ્રાન્સફર થાય છે કે કેમ। એક વખત એ ચેક થઈ ગયા બાદ એ ખાતાઓને સોંપવામાં આવતા હોય છે અને એ ખાતા ધારકના ફોનમાં APKના માધ્યમથી એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે, જેથી વારંવાર ખાતા ધારક પાસે OTP ન માંગવો પડે। ડાયમંડ સિટી સુરતની ગેંગને પકડીને 21 રાજ્યોના 145 ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। સુરતના 7 સભ્યોની ગેંગે સર્વાધિક 116 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે।
દેશના 21 રાજ્યોમાં સાયબર ફ્રોડના ગુનામાં સામેલ ટોળકીએ મોટા વરાછા જહાંગીરપુરા વિસ્તારમાં ઓફિસ ખોલી હતી, જે બાદ સુરતની વિવિધ બેંકમાં 18 શેલ એકાઉન્ટ ખોલાવીને રોકાણ, યુપીઆઈ અને ટ્રેડિંગના નામે લોકોને ફસાવીને છેતરપિંડી આચરતા હતા. આ ટોળકી છેતરપિંડીના નાણાં આંગડિયા પેઢીઓ મારફતે દુબઈમાં બેસેલા આકાઓ સુધી મોકલી આપતા હતા. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે તમામ ઝડપાયેલા સભ્યો પાસેથી 13 મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે. આ મોબાઈલ ફોનની તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓ ટોળકીના વિદેશમાં રહેલા સંપર્કો અને બેંક વ્યવહારોની વિગતો મળી શકે છે. આ સાયબર ઠગાઈ આચરતી ગેંગના તાર ચાઇનીઝ આકાઓ સુધી પ્રસરેલા હોવાની શક્યતા રહેલી છે. મૂળ અમદાવાદના વતની અને પાછલા કેટલાક સમયથી દુબઈમાં સ્થાયી થયેલા સાગર અમૃતિયાની ભૂમિકા સૌથી શંકાસ્પદ જોવા મળી રહી છે. મુખ્ય જે 3 માણસો છે, ગૌતમ, મયુર અને અક્ષય, આ લોકો એક ઓફિસ ઊભી કરી હતી સુરતમાં 2 જગ્યાએ, મોટા વરાછા અને જહાંગીરપુરામાં. અને આ ઓફિસ ઉપરાંત આ લોકોએ 3 જેટલી પેઢીઓ ઊભી કરી હતી ખોટી. પોકર ચેટેક્સ, જેનરામ અને 3-4 ટેકનોલોજી. આના માધ્યમથી અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ ને આચરતા હતા. આ લોકોએ અત્યાર સુધી 116 કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડ કરેલા છે, જેમાં કુલ 21 રાજ્યના 146 ગુનાઓનો ભેદ ઉકેલાવા પામેલ છે. અને આ લોકો સામે 14 જેટલી ફરિયાદો પણ દાખલ થયેલ છે. આ પૈકી જે આરોપી ગૌતમ છે એ અગાઉ મર્ડરના ગુનામાં પણ જેલમાં જઈ આવેલો છે અને હાલ જામીન ઉપર છે. સાયબર ઠગો એક સાથે અનેક ટ્રાન્ઝેક્શન અને ચૂકવણી કરવાની સુવિધા ધરાવતા બલ્ક મોડ બેંક એકાઉન્ટ મેળવવાની પ્રાથમિકતા ધરાવતા હતા. આવા બેંક ખાતાઓમાં ઓટીપી વારંવાર ન લેવા પડતા હોવાથી ગેંગના સભ્યો એક એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી દેતા હતા. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે કરેલી કડક કાર્યવાહીને પગલે સાયબર ઠગાઈની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. દેશહિતમાં વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આવી કાર્યવાહી હજુ બમણા વેગથી આગળ ધપાવવામાં આવશે. નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.